ભાવનગર સોમનાથ હાઈવે પર રક્તરંજિત જાફરાબાદ પાસે માટીના પાળા બન્યા મોતનો સામાન કાર પલટી મારી જતા સદનસીબે બચાવ. જાફરાબાદ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરમાં જાફરાબાદના કાગવદર ભટવદર નજીક ફરી એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સમાવી છે. જે હાઈવે પર મૂકવામાં આવેલા માટીના પાળાઓના કારણે એક 4-વ્હીલર કાર પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર આવેલા માટીના પાળા સાથે ટકરાતા કાર કાબુ બહાર નીકળી ગઈ હતી. માટીના ઢગલા પર ચડી જતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. નેશનલ હાઈવે પર ઠેર ઠેર કરવામાં આવેલા અધૂરા કામો અને માટીના પાળાઓ વાહન ચાલકો માટે મૃત્યુના ઝાડા સમાન સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે. રાત્રિના સમયે માટીના પાળા દૂરથી જોઈ શકાતા નથી, જેના કારણે વાહન ચાલકો ગંભીર અકસ્માતનો ભોગ બને છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે હાઈવે પરના જોખમી પાળાઓ તાત્કાલિક દૂર કરવામાં આવે અથવા તો તે યોગ્ય ચેતવણીના બોર્ડ અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.